બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આવેલા પાડલિયા ગામમાં જે 2 દિવસ પહેલા ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ હતા, બીજી તરફ પાડલિયા ગામના સ્થાનિક લોકો હતા અને જે ભીષણ ઘર્ષણ સર્જાયું ને આ મામલાના સંદર્ભમાં હવે કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય અને આદિવાસી નેતા કાંતિ ખરાડીનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે જાણી જોઈને આદિવાસી સમાજના લોકોને ઉશ્કેરવાના પ્રયાસ કરવામાં આવ્યા એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. સાથે જ તેમણે કેટલાક ચોંકાવનારી વાતો કરતા શું કહ્યું, વિગતે વાત. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. બનાસકાંઠા જિલ્લાના પાડલિયા ગામની ઘટનાએ ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે, જેમાં ફોરેસ્ટ વિભાગની જગ્યા આવેલી છે. બીજી તરફ કહેવાય રહ્યું છે કે આદિવાસી સમાજ ત્યાં વર્ષોથી વસવાટ કરી રહ્યો છે. ત્યારે એ બપોરનો સમય હતો. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા. બીજી તરફ ત્યાંના ગ્રામજનો પણ હતા. ત્યારે કોઈ બાબતે બોલાચાલી થાય છે, મામલો બિચકે છે અને વાત છે તે મારામારી સુધી પહોંચે છે. ઘર્ષણ સર્જાય છે. આ ઘર્ષણમાં કહેવાય રહ્યું છે કે 47 જેટલા પોલીસ કર્મીઓને ઈજા પહોંચી છે. આ ઘટના બાદ નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. આ મામલે હવે આદિવાસી સમાજના નેતા અને કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ચોંકાવનારા ખુલાસા કરતા કહ્યું કે આદિવાસી સમાજના લોકોને જાણી જોઈને ઉશ્કેરવાના પ્રયાસો કરવામાં આવ્યા. તો કહી રહ્યા છે કે અંબાજી જે કોરિડોર બનાવવાની વાત છે, તેમાં જે આદિવાસી સમાજના લોકો ત્યાં રહેતા હતા તેમને કેવી રીતે ત્યાંથી હટાવવા તે માટે એક બહાનું સરકારે શોધ્યું અને પોલીસને હાથો બનાવ્યો ને એવી રીતે આ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો. કાંતિ ખરાડીના ગંભીર આરોપો સામે આવ્યા બાદ રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ. પહેલા તો શું કહી રહ્યા છે ધારાસભ્ય કાંતિ ખરાડી, તેમને સાંભળો. દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી જોડાઈ ચૂક્યા છે. કાંતિભાઈ, સૌપ્રથમ તો જે રીતે જોઈએ, આ મામલો જે સામે આવ્યો છે પાડલિયા ગામનો, કે જ્યાં ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું છે ને આમાં પોલીસ અને ત્યાંના ગ્રામજનો આમને સામને આવી ગયા છે. પહેલા આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો, કેમ કે પોલીસ પર હિંસક હુમલો પણ થયો હોય તેવી વાત સામે આવી રહી છે. પોલીસ તો વચ્ચે પડી છે, બાકી ઘર્ષણ વન વિભાગ આદિવાસીઓ પૂરતી છે. અને એટલા માટે છે કે એ આદિવાસીઓ નવા નતા, વર્ષોથી ત્યાં રહેતા હતા. જી. કાયદો 2006 પછી સરકારે નક્કી કર્યું કે આ લોકોને આદિજાતિઓને જે સનદની જે એફઆરએ ની જમીન આપવામાં આવે છે તે જમીન એમને દાવા રજૂ કર્યા હોય તો પહેલા જ જમીન ખુલ્લી કરવા જઈ શકતા નથી. 2006 પહેલો કબજો હોય તો. પણ આ તો 20, 25, 30 વર્ષથી તો એ લોકો રહે છે. તો એ લોકો કબજો ખાલી કરવા માટે જઈ શકતા નથી. પહેલો જ પોઈન્ટ મારો એ છે. બિલકુલ. જાણી જોઈને વિભાગ અને વિભાગને લઈને આદિવાસીઓને હાથો બનાવવામાં આવે છે. અંબાજી કોરેમોર જે આદિવાસીઓ વસે છે એ આદિવાસીઓને ગમે તે રીતે હેરાન કરી, એમની ભલે સરકારી જમીન હોય, માલિકીની હોય કે વન અધિકારમાં એમને સનદો મારફતે જે મળી હોય એ જમીન પણ નથી ગયા. સરકાર પોતે નિયમના વિરોધમાં ગઈ છે અને તો સમજાવટ કર આદિવાસીઓ આખું ગામ ભેગું થઈને ત્યાં બેઠેલું છે, મીડિયા મારફતે દેખાઈ રહ્યું છે. પછી પોલીસે અને વન વિભાગે આ એક ઘર્ષણ ઉભું કર્યું હતું. ઉશ્કેરણા વાત કરવામાં એકબીજાને ઉશ્કેરી લીધા હતા. મુદ્દો ઉભો થયો છે તે વખતે ચેનલમાં મીડિયામાં દેખાઈ રહ્યું છે. એ વર્ષો જૂના આદિવાસી પોલીસ અને વન વિભાગના પાછળ પડેલું ટોળું છે. આદિવાસીઓ તો નાહી રહ્યા છે. હા, જી 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 જી. શું ઘટના હતી ધારાસભ્ય તરીકે તમે રજૂઆત કરી? હા, મેં એ લોકોને જેવો વન વિભાગને કીધું તમે કોઈ પણ જાતનું હતા અને 2006 પર પહેલો કબજો હોય તો જોગવાઈ જ નથી, અને તો છતાં દબાણ હટાવવા જેવું હોય તો એક નોટિસ 3 નોટિસ આપ્યા પછી એમને કાયદેસર આપણે દબાણ હટાવીએ તો વાંધો નહીં, પણ એ વખતે ઉપયોગ લેવો જોઈએ. હું રેવન્યુ વિભાગ જોઈએ, બધું જ સાઈડમાં મૂકી અને વન વિભાગે કહી દીધું પોલીસ વાળા તમે આવી જાઓ, આદિવાસીઓનો અધિકારી કાઢવાના છે
આવી પરિસ્થિતિ કરવાના લીધે લોકો ત્યાં બેઠેલા હતા. વન વિભાગે ઉશ્કેરણી કરી, એક બે જણાને ગાડીઓમાં નોખીને લઈ જવાની કોશિશ કરી દેખાય છે. એના પછી આ લોકો ઉપર ટીયર ગેસ છોડવામાં આવ્યા અને લાઠીચાર્જ કરવામાં આવ્યો. એના પછી લોકો નાહતા લોકો કે હવે છેલ્લું એન્ડમાં આવ્યું છે એટલે લોકો હમા ફર્યા છે. એ વખતે પથ્થરમારો થયો છે. બાકી આદિવાસી સુખ શાંતિથી બેઠેલા હતા. એક પણ પગલું આદિવાસી ભવિષ્યમાં કોઈ ભર્યું નથી ને ભરવાના પણ નથી. અત્યારે જાણે હવે ઉશ્કેરણી જાણે આ લોકોએ કર્યું છે તો હવે આદિવાસી કઈ રીતે હાથમાં રહેશે, કઈ રીતે જો ચૂપ બેસશે? વર્ષોથી એ લોકોની કબજો હતો ને એમાં જુઓ તમે એક વિધવા બાઈ છે, ઓછી ઉંમરે વિધવા થયેલી છે, એનો કૂવો હતો અને નાના બાળકો છે, એ પણ એમને માનવ દયા નથી આવી. આટલા હદે પોકી ગયા. પણ આમ જ ચોખ્ખું હું કહેવા માંગુ છું કે રાજકીય હાથો છે. રાજકીય કહેવા પ્રમાણે આ આદિવાસીઓને, હું અંબાજી કોરેમોરે રહેતા આદિવાસીઓને ધિકારી કાઢવા માટે ખાનગી આ સરકારે સૂચના આપી છે. અને વહીવટી તંત્ર ખોટું હાથો બને છે ને, નહીં બનવું જોઈએ આ ખોટો અન્યાય તો. હા, કાયદેસર હોય તો વસ્તુ અલગ છે, પણ વહીવટી તંત્ર આ લોકોને સરકારના કહેવા, એક બે આ માથાઓના કહેવાથી આ આદિવાસીઓને ધિકારી કાઢવાનું છે, મોગી રહ્યા છે. પણ આદિવાસીઓ હતા જે માર્યા છે ને, જિંદગીમાં નહીં ભૂલે. એ વિસ્તારના એ લોકોને, એ ગામને જે માર્યા છે ને, એ ગામ તો શું આખો 2 તાલુકા 3 તાલુકા નહીં ભૂલે. એમાં દોતા હોય, અમીરગઢ હોય કે હડાદ હોય, આ મારો વિસ્તાર છે ને, આદિવાસીઓને સમજાઈ ફોલાઈ સુખ સંત એ લોકો ચર્ચા કર્યા પછી ચર્ચા કરી હોત ને તો વાંધો નથી. પણ આદિવાસીઓને માર્યા છે કદી નહીં ભૂલે. એમની પોલીસ જેટલી મૂકવી એટલે મૂકે, વહીવટી તંત્ર જેટલું મૂકવું હોય મૂકે, પણ કદી પણ પાછા નહીં પડે. હવે વધશે, હવે ઘટે નહીં. આટલા હદે જવાની શું જરૂર હતી? વર્ષોથી રહેતા હતા, કેમ એ લોકોના બારે કાઢવાની જરૂર પડી? પણ એ લોકો એક જ છે, આદિવાસીનો ઝૂંપડો ખાલી કરાવો, જમીન ખાલી કરાવો, ઉદ્યોગપતિઓને લાવો અને અહીંના આદિવાસીઓ ના રહેવા જોઈએ. તમે જોઈ રહ્યા છો, અંબાજી હોય, પોળા હોય, દરેકે દરેક જગ્યાએ આદિવાસીઓને ગમે તે બનાવ હેઠળ આદિવાસીઓને કાઢવાની આ સરકારની કોશિશ ચાલી રહી છે. સર, બીજો પ્રશ્ન કે એવી પણ વાત છે કે તીર કાંઠાનો ઉપયોગ કરવામાં આવ્યો, માં કંઈક પોલીસ વડાનું કેવું છે કે 47 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારી પર જીવલેણ હુમલો થયો. આજની તારીખમાં તીર કામઠું નથી, ધોકા પણ નથી. એ એસપી પોતે જો સાવધાન અને સંવિધાનથી જો વરેલા હોય કલેક્ટરને બંને, તો હું માનું છું હુમલો થયો છે, ખોટો છે. પણ હું એ રીતે કહું છું, સરકારી સ્ટાફને નહીં લાગવું જોઈએ અને આદિવાસીઓને નહીં લાગવું જોઈએ. પણ સરકારી કર્મચારી 47 જેટલા કર્મચારી જો સિવિલમાં દાખલ થયા હોય તો શું આદિવાસીઓને નહીં લાગ્યું હોય? આજની તારીખમાં તદ્દન આદિવાસીઓથી વિપરીત એક પણ આદિવાસીઓને સરકારે ખબર નથી લીધી. કલેક્ટર પોતે વહીવટી તંત્રની આરોગ્ય દવાખાને જઈને કલેક્ટર સમાચાર લીધા છે. તો સંવિધાન ને શું કલેક્ટર ને આદિવાસીઓ લોકશાહીના ઢબે આદિવાસીઓનો સમાચાર ના લેવા જોઈએ? હોમે પણ લાગ્યું છે, આદિવાસીઓ 20 જેટલા બાઇક તૂટી ગયો છે, 25-30 લોકોને લાગ્યું છે. હજુ એ લોકો દવા કરાયા વગર છે. તો આ કલેક્ટર અને ડીએસપી એક તરફે કઈ રીતે નિર્ણય લે છે? આ લોકોને આદિવાસીઓના સારવાર પેલા લેવું પડે, કેમ કે એ લોકો ડરીને ઘેર અથવા તો આડાવડા બેહી રહ્યા છે કે આપી દવાખાને જશું તો આપણને પકડાઈ લાગ્યું છે તો છતાં ડરીને બેઠા છે. આજે કલેક્ટરને તો બધી તરફે ધ્યાન રાખવું જોઈએ ને, પણ એ પણ નથી. આજે તો એસપી એક બાજુ ફરિયાદ એફઆઈઆર દાખલ કરે છે, એક બાજુ મારું કહેવું એક જ છે કે ભાઈ આ ઉશ્કેરણી કરવાથી આવું થયું હોય અને સરકારી સ્ટાફને જો લાગ્યું હોય તો એમના ઉપર એફઆઈઆર કરી છે. પણ સાથે સાથે આદિવાસીઓને લાગ્યું છે એ પણ સૌથી પહેલા એફઆઈઆર કરવી જોઈએ જ. આજે નવું ચાલુ થયું ગઈકાલથી. આજે ગઈકાલથી તો મીડિયાના મિત્રો ગ્રાઉન્ડ લેવલ ઉપર ગયા છે ને, એમને પણ આ પોલીસ સિસ્ટમને વહીવટી તંત્રએ ધમકાઈ અને વિડીયો ડિલીટ કરવામાં આવ્યું છે. આ લોકશાહી નથી કહેવાતું, આ છેલ્લી હદે પોકી ગયેલા છે. અને દરેક મીડિયાને પત્રકારોના વિડીયો પણ આ લોકોએ ડિલીટ કરાયા કાલે. તો એનું જે આદિવાસીઓને લાગ્યું છે, આદિવાસીઓને જે મુશ્કેલ થયું નહીં બતાવી, છુપાવી રાખો. આવી આ લોકોને એક તરફે નિર્ણય લેવાની કોશિશ કરી છે. હું આશા ને અપેક્ષા એ રાખી રહ્યો છું કે ભાઈ લાગ્યું છે, વન વિભાગના કર્મચારી લાગ્યું,
પોલીસ ડિપાર્ટમેન્ટને લાગ્યું તો આદિવાસીઓને પણ લાગ્યું છે, એમની એફઆઈઆર કરી હોય તો પહેલાની પણ વહેલી તકે એફઆઈઆર કરો અને પછી પન્નામાં અથવા રોજકોમની અંદર જે કાયદેસરનું થતું હોય એ કરી શકીએ છીએ. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા, મહત્વપૂર્ણ તમારો સમય આપ્યો અને આ મામલે પ્રતિક્રિયા આપી. આ હતા કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, જેમના મામલે પ્રતિક્રિયા આપી છે અને આદિવાસી સમાજ માટે તેઓ આગામી સમયમાં આ બાબતે ન્યાય મળે આદિવાસી સમાજને તે માટે પણ લડત ચલાવવાના છે. આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને. તેમના સમગ્ર મામલે જે કેટલાક સણસણતા સવાલો ઉઠાવ્યા છે. આ ઘટનામાં જે તીરકાંઠાની વાત સામે આવી રહી છે કે હુમલો કરાયો છે તે બાબતને લઈને પણ તેમણે વાત કરતા કહ્યું કે આવી કોઈ વાત સામે નથી આવી, માત્ર પથ્થરો મારવામાં આવ્યો તેવી વાત કહેવાઈ રહી છે, પણ આ ઘટનામાં આદિવાસીઓને પણ ઈજા પહોંચી હોય તેવી વાત તેમણે કરી છે. હવે આગામી સમયમાં શું ખુલાસો થાય છે, કઈ રીતની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.